નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષામાં જે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તેના વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થીઓને આવતા વર્ષથી ધોરણ 10ની પરીક્ષામાં 3 ભાષા ફરજિયાત આપવી પડશે અને ટોટલ 8 વિષય જે છે તેના પેપર આપવા પડશે। તો આ 8 વિષય કયા કયા હશે તેની માહિતી આ વિડીયોમાં મળશે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કઈ 3 ભાષા જે છે એ 10ના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનશે અને શાળાના પ્રકારના આધારે 7મા વિષયની પસંદગી કઈ રીતે કરવાની રહેશે, શિક્ષણ બોર્ડ જે છે તેનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કયો મોટો નિર્ણય લેવાયો છે, કયા કયા માળખામાં ફેરફાર થયું છે, 6 વિષયનું માળખું શું હોય છે, કયો વિષય જે છે એ કોને ફરજિયાત રહેશે, ફર્સ્ટ લેંગ્વેજ કઈ હશે, સેકન્ડ લેંગ્વેજ કઈ હશે અને થર્ડ લેંગ્વેજ કઈ હશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોશો અને 9મા ધોરણમાં ભણતા તમારા વિદ્યાર્થી કે 10મામાં નેક્સ્ટ વર્ષમાં જે વિદ્યાર્થીઓ આવવાના છે તમામ વિદ્યાર્થીને આ વિડીયો અવશ્ય શેર કરજો। રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 10માં 3 ભાષા ફરજિયાત ભણવી પડશે। એટલે કે હાલમાં જે ધોરણ 9માં છે એ વિદ્યાર્થીઓને ધોરણ 10માં જ્યારે આવશે એ નેક્સ્ટ યરમાં 3 ભાષા ફરજિયાત ભણવી પડશે। રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ અંતર્ગત છે એ આ માળખાની અંદર ફેરફાર કરાયો છે। શાળા જે માધ્યમની હશે એ ભાષા પ્રથમ ભાષા રહેશે, ત્યારબાદ દ્વિતીય ભાષા છે એ અંગ્રેજી કે ગુજરાતી અને ત્રીજી ભાષા તરીકે હિન્દી, સંસ્કૃત, અરબી, ફારસી, સિંધી અને ઉર્દુ વિષયમાંથી ગમે તે એક વિષય તમારે ભણવો પડશે। એટલે કે ધોરણ 10માં પ્રથમ 6 વિષય જે છે તેનું માળખું કઈ રીતે રહેશે, તો પ્રથમ 6 વિષયમાં પ્રથમ ભાષા જે માધ્યમની શાળા હોય, લગભગ આપણે ગુજરાતી માધ્યમમાં ભણતા હોય ગુજરાતમાં, તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ રહેશે। ત્યારબાદ જે છે એ સેકન્ડ લેંગ્વેજ છે એ અંગ્રેજી માધ્યમ સિવાયની શાળા હોય તો અંગ્રેજી રહેશે અને અંગ્રેજી માધ્યમની જો શાળા હોય તો એની ફર્સ્ટ લેંગ્વેજ અંગ્રેજી રહેશે અને સેકન્ડ લેંગ્વેજ ગુજરાત રહેશે અને ત્રીજી ભાષા જે છે એ હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી, સિંધી, ઉર્દુ આવી રહેશે। આ ફરજિયાત ભણવી પડશે। એટલે કે હિન્દી અને સંસ્કૃત તમારે ફરજિયાત છે એ ભણવું પડશે। આમાંથી તમે ચોઈસ કરી શકો છો। ત્યારબાદ આવશે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એ જે બધા વિષય છે એ બધા ફરજિયાત રહેશે, પરંતુ આ 3 ભાષા જે છે તમારે ફરજિયાત ભણવી પડશે। શાળાના પ્રકારના આધારે જે 7મો વિષય છે તેની પસંદગી થશે। એટલે ટોટલ જે 6 વિષય મુખ્ય વિષય છે તો રહેશે જ। 7મો વિષય જે છે એ ગુજરાતી માધ્યમની શાળા હશે એના માટે ગુજરાતી લેશે। દ્વિતીય ભાષા તરીકે તમે ગુજરાતી માધ્યમની શાળા હોય તો તમારે અંગ્રેજી ભણવું પડશે અને હજી એક ત્રીજી લેંગ્વેજ હિન્દી, સંસ્કૃત કે તમને જે ફાવે એ તમારે ફરજિયાત ભણવી પડશે। એટલે કે 7મા વિષયની અંદર તમારે છે એ સામાન્ય શાળા હોય તો કમ્પ્યુટર, ગૃહ વિજ્ઞાન, પશુપાલન એ બધા જે વોકેશનલ વિષય પણ તમારે ભણવો પડશે। વાણિજ્ય વિભાગની શાળા હોય તો વાણિજ્ય પરિચય, નામાના મૂળ તત્વો એ તમારે ભણવું પડશે। ટેકનિકલ શાળા હશે તો એ વિષય ભણવા પડશે। ઉત્તર બુનિયાદી શાળા હોય તો કૃષિ વિદ્યા, ગૃહ વિજ્ઞાન, એટલે કે વોકેશનલ વિષય તરીકે તમારે 8મો વિષય ભણવો પડશે। શાળાના પ્રકારના આધારે તમારે 7મો વિષય ભણવો પડશે। વોકેશનલ એટલે જેનાથી તમને છે એ પ્રોફેશનલ તમે જ્યારે આગળ વધો ત્યારે તમને વ્યવસાયને લગતો જે વિષય હોય, વ્યવસાય તમારે કરવો હોય તો તમને યુઝફુલ થાય એવો વોકેશનલ વિષય તરીકે તમારે 8મો વિષય છે એ ભણવો પડશે। હાલમાં વોકેશનલ વિષયને ત્રીજી ભાષાના વિકલ્પ તરીકે આપવામાં આવે છે, થર્ડ લેંગ્વેજના બદલે તમે યુઝ કરો છો, પરંતુ હવે જે છે એ વોકેશનલ વિષય ફરજિયાત કરવામાં આવશે। એ ત્રીજી ભાષા તો તમારે ફરજિયાત ભણવાની છે અને 8મા વિષય તરીકે વોકેશનલ વિષય આવશે। એટલે તમારે ફરજિયાત છે એ આવા વિષયો છે એ ભણવા પડશે। ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા NEP 2020ના જે અમલીકરણ થયું છે તેના લીધે વર્ષ 2026-27ની અંદર છે એ હવે તમારે ફરજિયાત 8 વિષયો છે એ ભણવા પડશે। ધોરણ 10ના વિષય માળખામાં મોટો ફેરફાર કરવામાં આવશે અને આ રીતે તમારે જે છે બધા જ વિષયો જે છે એ ભણવા પડશે। ત્રિભાષા સૂત્રનો ફરજિયાત અમલ કરવાનું નક્કી કરાયું છે। એટલે કે વિદ્યાર્થીને 3 ભાષા ફરજિયાત ભણવી પડશે, પરંતુ હવે વોકેશનલ વિષયને ત્રીજી ભાષાનો વિકલ્પ નહીં, પરંતુ વોકેશનલ વિષય જે છે એ ફરજિયાત તમારે છે એ ભણવો જ પડશે। એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ પણ તમારે ફરજિયાત લેવું પડશે। ભાષા પણ તમને ફરજિયાત જે છે એ
આવડવી જોઈએ. ધોરણ 10ના સામાન્ય વિદ્યાર્થીઓને ફેરફારની અસર નહીં થાય, કેમ કે હાલમાં જે કોઈ પણ વિદ્યાર્થી છે એ ધોરણ 9માં વોકેશનલ વિષય રાખ્યો નથી, તેથી તેમને એના બદલે એ ભાષા જ ભણે છે. એટલા માટે ત્રીજા વિષય તરીકે એમણે હિન્દી કે સંસ્કૃત તમે ભણી રહ્યા હશો તો 10મામાં ફરજિયાત તમારે 3 લેંગ્વેજ છે એ કમ્પ્લીટ થઈ જશે. ગુજરાતી, હિન્દી હશે અને ઇંગ્લિશ હશે, એટલે તમને 3 ભાષા આવડી જશે. અને એક વોકેશનલ વિષય છે એ હવે નેક્સ્ટ યરથી જે છે એ ફરજિયાત ભણવાનો રહેશે. આ ઉપરાંત વોકેશનલ વિષય તરીકે તેઓ સંલગ્ન 2 જે છે એ ભાષા ભણે છે, એમના કૌશલ્યમાં એમને લાભ મળે છે, એટલે એ વોકેશનલ વિષય રાખવામાં આવ્યો છે. હવેથી નેક્સ્ટ યરમાં છે એ આમાં ફેરફાર થશે એવું જે છે એ લાગી રહ્યું છે. NEP 2020 અંતર્ગત આ રીતના ફેરફાર કરવામાં આવ્યા છે. તો ટૂંકમાં જાણીએ તો ટોટલ છે એ વિદ્યાર્થીઓને 8 વિષય ભણવાના રહેશે. 7મો વિષય જે છે એ શાળાના પ્રકારના આધારે, એટલે છે ગુજરાતી મીડિયમની શાળા હશે તેમણે ગુજરાતી ભણવું પડશે, ત્યારબાદ એક ઇંગ્લિશ ભણવું પડશે અને હિન્દી અથવા સંસ્કૃત તમારે છે એ ફરજિયાત ભણવાનું રહેશે. એટલે 3 ભાષા તમને ફરજિયાત વ્યવસ્થિત રીતે આવડતી હોવી જોઈએ. અને વોકેશનલ વિષય તરીકે તમારે કોઈ પણ એક વિષય કે જેમાં તમે વ્યવસાયને લગતી માહિતી મેળવી શકો એવું છે એ તમારે એક પેપર છે એ ફરજિયાત આવશે. ટોટલ 8 પેપર તમારે છે એ ભણવા પડશે. હવે જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો, જેથી તમને માહિતી મળી જાય. અને જો વિડીયો અને માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.